કરેલ છે। સાથે સાથે એક આ નાર્કોટિક ડ્રગ્સનું સપ્લાય ચેઇન તૂટે અને છેક મૂળ સુધી પોલીસ પહોંચે એના માટે સતત રેડો થઈ રહી છે, જેના ભાગરૂપે 2 કેસ એસઓજી સુરત ગ્રામ્ય પોલીસે કરેલા છે। એક 2 કિલોનો કેસ છે જે ગઈકાલે થયો અને આજે મોડી રાત્રે એક કેસ કામરેજના પરબ ગામની સીમ જે યોગેશ્વર સોસાયટીની સામે 100 મીટરના અંતરે શેરડીના ખેતરમાંથી કરેલ છે, જેમાં 2 આરોપી પકડેલ છે। એક સંજય શ્રી દયારામ ગૌતમ અને સુનિલ હરેન્દ્ર ગુપ્તા, બંને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, એક બસ્તી અને એક ગોરખપુર, અને હાલ કતારગામ સુરત શહેર ખાતે એ રહે છે। કુલ આમાં જે ગાંજો એસઓજી સુરત ગામે પકડેલ છે એ 334 કિલો 740 ગ્રામ, જેની કુલ કિંમત 33,47,400 જેવી થવા જાય છે। એ સાથે 2 મોબાઈલ અને એક બાઇક પણ કબજે કરેલી છે। આમ એક મોટા પ્રમાણમાં આ ગાંજાનો જથ્થો પકડેલ છે અને એક આરોપી જે સુરતમાં રહે છે એ વોન્ટેડ છે, એને પકડવા માટે પણ ટીમો કાર્યરત છે। એ ગુનાહિત ઇતિહાસની તપાસણી આઈસીજેએસ પોર્ટલ અને ઈ ગુજકોપ પોર્ટલ પરથી પણ પોલીસ કરી રહી છે, તથા સ્ટેટના અન્ય યુનિટમાંથી પણ આ વિગતો મંગાવવામાં આવેલી છે। જો એકથી વધુ ગુનામાં સંડોવાયેલા હશે તો એમના વિરુદ્ધમાં પાસા જેવું પીટ એનડીપીએસ છે એનડીપીએસમાં એની કાર્યવાહી કરવામાં આવશે।